છે બેગ में? ચાલો ભઈલું આવજો, જય માતાજી. આ કપડા ને કાઢી લો ભઈલું. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ આપ સૌને. તો મારા દિવસની શરૂઆત થઈ ચૂકી છે. તમે મારા વિડીયોમાં મારી સાથે આમ જ બન્યા રહેજો. મારે ઓફિસ જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, માટે મળીએ ઓફિસમાં. બતાય તારી મહેંદી કેવી આવી? ગઈકાલે મિત્રો આને મહેંદી મૂકી આપી હતી મેં. મારી મહેંદી કેવી છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એક નંબર. બહુ સરસ મહેંદી આવી છે. વેરી ગુડ. ચા નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. તૈયારી શું થઈ ગઈ છે? ચા અડધી પી પણ લીધી. તો બેકગ્રાઉન્ડ ને નજરઅંદાજ કરજો. એનું કારણ એ છે કે અમારું એક રૂમ અને રસોડાનું ઘર છે ને અત્યારે વરસાદના વાતાવરણમાં કપડાં સુકાવાની જગ્યા નથી. કયું કહેતા હતા હમણાં આપણે? कैसे जिंदगी होगी हर तरफ खुशी होगी इतना प्यार दूंगा तुझे दिल की है. આપણને જેવું આવડે એવું. હા ભાઈ, એવું જ ચાલે. મારો બ્લોગ મારી મરજી. સ્કેન નહીં, નંબર મહેંદી બતા. મહેંદી એક નંબર લાગે. સવારમાં શાકભાજી આને લઈ લીધું. શાકભાજી તો નહીં કહી શકાય, કાંદા બટાકા તો દરેક ઘરની નીડ હોય છે જનરલી, તો એ લઈ લીધું છે. બરાબર ને મમ્મી? બીજું કઈ બીજું કઈ જોઈએ તો અમારા નુન્નુ બાને કોન્ટેક્ટ કરવા વિનંતી. સેલરી આવી ગઈ છે, કારણ કે અમારા ઘરના ફાઇનાન્સ મિનિસ્ટર એ જ છે ભાઈ. જુઓ, ગઈકાલે મેં તમને અહીંયા આગળ પક્ષીઓનો અવાજ સંભળાવ્યો હતો. હવે અહીંયા આગળ જો ખિસકોલી બેન આવ્યા છે. મારી મમ્મી અને અમારા આજુબાજુના પડોશમાંના માસી અહીંયા આગળ દાણ નાખે છે પશુ પક્ષીઓને ખાવા માટે. પાણીનું પણ અહીંયા આગળ મૂક્યું છે. જુઓ તમે, ઉનાળામાં સ્પેશિયલ પશુ પક્ષીઓને તકલીફ ના પડે એના માટે અમારા લાઈનના માસી લોકો કેટલું બધું ધ્યાન રાખે છે. જુઓ, બીજી ખિસકોલી આવી અહીંયા આગળ. જુઓ, આ દરરોજનું જ છે. દરરોજ જ અહીંયા આગળ ખિસકોલી બધા પક્ષીઓ દાણ ચડવા માટે આવે. અને ત્યાં પાણીનું જે મૂક્યું છે, મારા દાદી છે અને મારા પપ્પાના મમ્મી જે અમારા જૂના ઘરે રહે છે. તો એ છે ને, એમના 4 દીકરા છે. બધાના ઘરે વારાફરતી જાય, એટલે અમારા ઘરે આવ્યા છે અત્યારે. તો દાદી, આપણે હવે છે ને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે, એટલે તમે કાલે મારા વિડીયોમાં આવશો. હા, પહોંચી ગઈ છું અને અમારું કામ ચાલુ થઈ ગયું છે. તો મળીએ લંચ બ્રેકમાં. અમે જમવા બેસી ગયા છે. વિડીયો બનાવવાનું ભૂલી ગઈ હતી. ટિફિન જમવા બેઠા છે. તમને બતાવી દઉં ટિફિનમાં શું શું છે. હું લાવી છું વઘારેલી ખીચડી. દામિની લાવી છે રોટલી ને શાક, અથાણું. અને હું લાવી છું આ લસણનું અથાણું, સેવ ને વઘારેલી ખીચડી. ચાલો તો અમે જમી લઈએ મિત્રો. તમે અમારા વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આજે મમ્મીનો ઉપવાસ છે, એટલે એના માટે લસ્સી લેવા માટે આવી છું. આ કનૈયા છાસ સેન્ટર છે. અહીંયાની તમને છાસ એક નંબર મળશે અને અહીંયા આગળ લસ્સી પણ તમને એક નંબર મળી જશે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં. તો તમે એકવાર અહીંયાની છાસ અને લસ્સી જરૂરથી ટ્રાય કરજો. ચાલો, એને આવી ગઈ છું. મમ્મી, હાલો લસ્સી. આજે મમ્મીનો ઉપવાસ છે, માટે લસ્સી લઈને આવી છું. એન્જોય કરો. આવ્યા પછી જમી લીધું હતું અને હવે સુવાની તૈયારી ચાલે છે, કારણ કે ખૂબ જ થાકી ગઈ છું આજે. ખબર નહીં કેમ, પણ આજે થાક લાગે છે. તો હવે સુવાની તૈયારી કરું છું. અને તમને બધાને મારા વિડીયો કેવા ગમે છે મને કમેન્ટમાં જણાવજો. હું દરરોજ નહીં કહું, કારણ કે હવે નથી સારું લાગતું. તો તમારી ઈચ્છા હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયોમાં.